हमने दूसरों का इतिहास लिखा, हमने अपनी आइयों का इतिहास भी नहीं लिखा। ये किसका कसूर है? ये कसूर चारण साहित्य का कसूर है। ભારતીય ઇતિહાસને બચાવવો હોય, ભારતીય ઇતિહાસને આગામી પેઢી સુધી પહોંચાડવો હોય તો મિત્રો હવે એક જ કામ છે કે આપણે એને ગ્રંથસ્થ કરી દેવો જોઈએ. અને ગ્રંથસ્થ કરવાનું રૂડું કામ આ ચરજ નેટવર્ક કરી રહ્યું છે. તો ઇતિહાસને કેન્દ્રમાં રાખીને રચાયેલું આ સાહિત્ય આજે પણ ઇતિહાસ સચવાયો હોય તો હિસ્ટ્રીના ગ્રંથોમાં છે એના કરતાં 4 ગણો ઇતિહાસ ચારણી સાહિત્ય સાચવો છે. ઇતિહાસ તો પોલિટિકલ હિસ્ટ્રી છે ના, ચારણોએ કીધું ખોખારીને, not only political but cultural and social too. સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ કોઈએ રચ્યો હોય તો આ ચારણોએ રચ્યો છે. ચારણોની ઇતિહાસની વિભાવના આજે નવ્ય ઇતિહાસવાદીઓને સાચી લાગી કે ઇતિહાસ તો આમ જ લખાય, ઇતિહાસમાં માત્ર રાજકીય ઝઘડા, લડાઈઓ ને યુદ્ધ ન હોય, ઇતિહાસમાં એ સમયનું ઐતિહાસિક સામાજિક જીવન, એ સમયનું ઐતિહાસિક સાંસ્કૃતિક જીવન હોવું જોઈએ. તમારી સામે એ 1500 વર્ષોનો ઇતિહાસ તો આંગળીને વેઢે જેમ ગણો ને એમ હમણાં હું તમને નામોલ્લેખ કરતો જાઉં અને સીધી વાત તમારી સામે આવે કે 1200 વર્ષથી આ સાંસ્કૃતિક વિરાસતને સાચવીને બેઠેલું સાહિત્ય છે. એ કોઈ એક જ્ઞાતિનું નથી. સાહેબે જે વાત કરી એ મારે રિપીટ અહીંયા કરવી જ જોઈએ કે ચારણી સાહિત્ય એમ કહીએ છીએ ત્યારે એ ચારણોનું જ સાહિત્ય છે એવું છે નહીં. ચારણેતર વિદ્વાનોએ પણ આ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. એણે જે ડિંગળ પરંપરાને આત્મસાત કરી અને એ પરંપરાને આત્મસાત કરીને જે રચનાઓ થઈ એને આપણે ચારણી સાહિત્ય કહીએ છીએ. આપણે ત્યાં તમે જુઓ કે આપણી પરંપરામાં આપણને એટલો મહાન વારસો મળ્યો છે કે આ ચારણી પરંપરામાં એવા માતાજી થયા છે. અંદર 41 માતાજીઓની યાદી મંગળસિંહે આપણને કરી આપી છે. હવે વર્તમાન સમયમાં, સાંપ્રત સમયમાં માતાજીને કઈ રીતે મૂકી શકાય, મને સતત એ વિચાર આવે. અમારા કુળદેવી મા બુટ ભવાની છે, એ પણ ચારણના જ દીકરી હતા. એટલે એ ઇતિહાસમાં હું જ્યારે જોતો હતો ત્યારે એમ લાગે કે આ પરંપરાએ આ દેશને કેટલું બધું આપ્યું છે. તમે જુઓ કે મા બુટ ભવાની મારા પણ કુળદેવી છે. હું રાજપૂત પરિવારમાંથી આવું છું સાહેબ. એ સોનીના પણ કુળદેવી છે, વાણિયા લોકોના પણ કુળદેવી છે, એ ભરવાડના પણ કુળદેવી છે, એ દલિતના પણ કુળદેવી છે અને વાલ્મીકી સમાજના પણ કુળદેવી છે. સાહેબ તમે જો 18 વર્ણની આસ્થાનું કેન્દ્ર જો કોઈ હોય તો આ 21મી સદીમાં પણ કોઈ પણ પ્રકારના વિવાદ વગર આ માતાજીઓ સતત પૂજાતી રહી છે. ખોડિયાર માતા પણ તમે જુઓ કે પટેલો પણ એને એટલા જ પ્રેમથી પૂજે जितना प्रेम थी दलितों पूजे. बहुत अच्छी बात कही. फिर उन्होंने कहा कि खोड़ियार उनकी भी देवी है, उनकी भी देवी है, उनकी भी देवी है. वो देवी हो ही नहीं सकती जब तक वो एक दलित का उद्धार नहीं करेगी, जब तक गायों की रक्षा का काम नहीं करेगी, जब तक कोई पेड़ों की रक्षा का काम नहीं करेगी. हमारे यहाँ जो आई की परंपरा है, ऐसी अद्भुत परंपरा आपको कहीं नहीं मिलेगी. एक खरगोश को बचाने के लिए एक माँ जो है वो जान दे देती है कहीं ऐसा? ये जो अहिंसा परमो धर्म और ये फलाना सब बात कर देते हैं, लेकिन ये ऐसा करना कोई कर सकता है? આટલી બધી માતાજીઓ તમે જુઓ કે એમણે કેવા દિવ્ય કામો કર્યા અને કેવા સરળતાથી ક્યારેય કોઈ એવા ભાવ વગર કે અમે સમાજનું ખૂબ સારું કરી નાખ્યું છે. તમે એમના જીવન જોશો તો માત્ર ત્યાગ ત્યાગ ને ત્યાગ જ જોવા મળશે. તો આ ત્યાગ અને બલિદાનનો જે દેશ છે
એ આ પરંપરાના આપણે વાહકો છીએ, એનું આત્મભાન થાય એ માટે અત્યારે આઝાદીના 75 વર્ષે આપણને આ અમૃતકાળ મળ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ છે, એને હું અમૃતકાળ કહું છું. આ અમૃતકાળમાં આપણે જે વિસ્મૃત થયું છે આપણાથી, આપણે કંઈક ભૂલી ગયા છીએ, ક્યાંક ધૂળ ચોંટી ગઈ છે, તો એ ધૂળને ખંખેરવાનો સમય જે છે એ હવે આવી ગયો છે એમ આપણને લાગે છે. હું ગયો છું સાહેબ. આપણે ભીખુદાનભાઈ તો તે સાક્ષી, આપણે ઇંગ્લેન્ડની જ્યારે ગયા બ્રિટિશ લાઇબ્રેરીમાં અમે ગયા તો સાહેબ બ્રિટિશ લાઇબ્રેરીમાં અવતાર ચરિત્ર અને હરિરસ એ બંનેની હસ્પ્રતો બ્રિટિશ લાઇબ્રેરીમાં સચવાઈ છે. અને બ્રિટિશ લાઇબ્રેરીમાં સચવાઈ હોય તો આપણે સમજીએ છીએ કે એનું કેટલું મહત્ત્વ છે. આ દેશના સાહિત્યમાંથી જો ચારણી પરંપરાનું જે સાહિત્ય છે ને લોક સાહિત્ય છે, આ બેને કાઢી નાખો તો કેટલું બચે મારે કંઈ કહેવાની જરૂર નથી. ખૂબ આપ્યું છે. તમે જુઓ કે દલપતરામ લખે છે કે અન્યનું તો એક વાંકું આપના 18 છે. લેરી સાહેબ મનહરછંદ આવ્યો ક્યાંથી? તો ચારણી સાહિત્યમાંથી એ છંદ આવ્યો છે. નાનાલાલની ડોલન શૈલી છે, નાનાલાલની ડોલન શૈલી આવી ક્યાંથી? આમ આપણે એને મૌલિક કહીએ છીએ, પણ ખરેખર મૌલિક નથી. એ પણ ચારણી સાહિત્યમાંથી ચારણ કવિઓએ આપેલ શૈલી એ ડોલન શૈલી છે. 1872 में आनंद मठ लिखता है बंकिम चंद्र चटर्जी, बंगाल का प्रसिद्ध लेखक, और उसके अंदर एक गीत आता है, सुजलाम सुफलाम मलयज शीतलाम वंदे मातरम. ये पूरा देश उस वंदे मातरम को कहता है कि ये है हमारा नारे का, हमारा जो लोगो है, हमारी जो फाइटिंग का जो प्रतिनिधित्व करने वाला आदि पंक्ति है वो ये है. ये 1872 में आई और 1805 में बांकीदास जो लिखता आयो अंग्रेज मुल्क रे ऊपर आहस लीदो खींच उड़ा, वो कहीं इतिहास नोंद में नहीं लेता, क्योंकि वो जानता है, राजनीति जानती है कि अगर 1857 में इन लोगों को आगे कर देंगे. सूर्यमल मिश्रण वीर सत से ही लिखना शुरू करता है, गुणचो चंद गुणी, पहला दोहा जिस दिन मंगल पांडे ने विरोध किया था. चारण साहित्य कोई इतनी मामूली चीज़ है साहिब? मतलब ऐसी कोई घटना हो, मतलब अंग्रेज यूँ राज कर ले, मुगल राज कर ले और ये चारण देखते रह जाएं, ऐसा नहीं हुआ. लेकिन उन चीज़ों को आगे नहीं लाने दिया, आगे इतिहास में नोंद ही नहीं लिया. आप क्या कर लोगे? મારું વતન રાજુલા અને બાજુમાં 8 કિલોમીટરે દૂર મજાદર, ભગત બાપુનું ગામ. મારા પિતાશ્રી સાથે એમની એટલી આત્મીયતા રાજુલામાં મારા પિતાશ્રી કનુભાઈ લહેરી અને ડુંગરના કલ્યાણજીભાઈ મહેતા કે અમારા પંથકમાં આજે પણ એક ઉક્તિ ચાલે કે કનુ કલ્યાણજીને કાગ, એના જીવતરમાં નહીં ડાઘ. એમણે અનેક સામાજિક સુધારણાના કાર્યક્રમો, લાજ મુકાવાથી માંડીને દારૂ છોડાવવા સુધીના કામો આ ત્રણેય જણાએ જે રીતે કર્યા એને કારણે એ જે એક વિસ્તાર કે જે ઘણો પછાત હતો એક જમાનામાં, એમાં જે કંઈ પરિવર્તનો આવ્યા, એ અસ્પૃશ્યતા નિવારણ હોય કે અતિ પછાત જાતિના લોકોની આજીવિકાનો પ્રશ્ન હોય, એમાં એ લોકો સાથે કામ કરતા હતા. સાહિત્ય એટલે સાહિત્ય, જે સમાજનું ભલું કરે, સારું કરે, સમાજને સારા વિચારો કરવા પ્રેરે, એને આપણે સાહિત્ય કહીએ છીએ. તો આપણે ત્યાં તો વીરતાની વાત, બલિદાનની વાત, ત્યાગની વાત, રખોપાની વાત, આ બધી વાતો આપણા સાહિત્યમાં છે. તો એ હવે આવા અનેક પ્રકલ્પોથી આપણે ચરજ નેટવર્કના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચાડતા રહીએ. હું દાવા સાથે કહું છું સાહેબ કે કોઈ પણ કોમ્યુનિટી મેગેઝિનની આટલી ક્વોલિટી મેં આજ સુધી નથી જોઈ. એટલું સરસ મેગેઝિન એ ચલાવે છે. ચારણી સાહિત્ય માટે, લોક સાહિત્ય માટે જે થઈ રહ્યું છે એ ચરજ મારફત અને અન્ય મેગેઝિન મારફત આપણા ચારણોના, એમાં અદ્ભુત કામ અમરદાનભાઈએ કર્યું છે, રણજીતભાઈએ કર્યું છે, દિનેશભાઈ માવલે કર્યું છે. એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હિંગોળદાનભાઈનું આ પુસ્તક જે બહાર પાડ્યું છે એમાંય મેં કીધું એમ એણે હાજર છે હિંગોળ, એમાં દિનેશભાઈ ખૂબ મહેનત કરી છે અને ખૂણે ખૂણેથી સાહિત્ય લીધું છે. અને આપણે ત્યાં મેઘાણીભાઈ એ જ કીધું હતું કે મેઘાણીભાઈને કોઈ એમ કહેતું કે ભાઈ આ ગામમાં એક ભજન ગાય છે એક ભાઈ, એટલે તરત જ એમ કહેતા કે હાલો આપણે ત્યાં જાય. તો પછી કોઈ એમ કહે કે ભાઈ એમ ગાય એમ નથી, તો કે અભિમાની છે, તો કાં તો અભિમાની કેવા છે એ તો જોવા દો એમ. મેઘાણીભાઈ એમ કહેતા કે એ અભિમાની એ સાહિત્યનો એક ભાગ છે એમ. પણ માનો કે આપણે ત્યાં જઈએ અને આપણું અપમાન કરી નાખે તો અપમાન કેવું કરે, કેવું આપણે સહન કરી શકીએ, એ જોવા જેવી વાત છે એમ. એવું કામ આ
મિત્રોએ મેં નામ લીધા અને કરી ખૂણે ખૂણેથી બધેથી સાહિત્ય મેળવી અને આમ મૂક્યું ચોકમાં કે ભાઈ આ ઇંગોલદાનભાઈની કવિતા. અને ભગત બાપુની કવિતા માટે તો લેરી સાહેબે બહુ સરસ વાત કરી કે નાના મોટા જે એના ફળિયામાં થયા છે એ બાપુ ત્યાં આવતા જતા. એટલે આ બને ત્યાં સુધી વિશેષ સંશોધન થાય, જ્યાં મળે ત્યાંથી સાહિત્ય મળે, કોઈક પાસેથી સારી વાત મળે એવું ચાલુ રહીએ અને એમાં બધી રીતે માતાજી આપણે મદદ કરે. ચારણી સાહિત્ય જે શીખવે છે એ નિર્ક્ષીરનો વિવેક શીખવે છે. કવિ કાગને ફરી યાદ કર્યું એમણે શું? જે વસ્તુ હોવી જોઈએ, જે વસ્તુ આપણે કરવી જોઈએ, જે વસ્તુ કરવામાં જ સૌનું કલ્યાણ છે, એ વાતો એમણે એમના કવિ દ્વારા આપણને કીધી. આટલી વિપુલ પરંપરા અને આટલી સત્વશીલ પરંપરા છતાં ગુજરાતના સાહિત્યના ઇતિહાસમાં, ગુજરાતના સાહિત્યના ભાષાના અભ્યાસક્રમમાં, ગુજરાતના સંશોધનમાં એને ક્યાંય સ્થાન નહોતું મળ્યું. આવા સ્થાપના કરેલા સત્યો પછી પણ હજી આજે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ચારણી સાહિત્યનું એક ચેપ્ટર પણ નથી, એક કૃતિની વાત નથી. મેઘાણી આવડું મોટું પુસ્તક લખ્યું ચારણો અને ચારણી સાહિત્ય, છતાં હજી વૈકલ્પિક વિષય તરીકે ગુજરાતની યુનિવર્સિટીઓએ સ્વીકાર્યું, સંશોધનમાં સ્વીકાર્યું, પણ આ ચારણી સાહિત્યને માન્યતા જેને કહેવાય ખરી એ હજી મળી નથી. આ જે દાંડાય છે, આ જે દોંગાય છે, ખરાબ ભાષા લાગે પણ નાગડદાય છે, ये चारणी साहित्य आज સુધી सहन करी है. लेकिन ये बेकाम की चीज़ नहीं है चारण साहित्य. चारण साहित्य बहुत काम की चीज़ है और बहुत ही मूल्यवान चीज़ है, जिसकी रक्षा और जिसको धरोहर की तरह आप यूनिवर्सिटी बनाएं, अकेडमी बनाएं, ये बन सकता है, ऐसा कुछ भी नहीं है. चारणी साहित्य ने अकादमी नहीं, चारणी साहित्य ની યુનિવર્સિટી થવી જોઈએ. કેમ ન થાય? જો ઇસ્માઇલી સાહિત્યની યુનિવર્સિટી આગા ખાન બનાવતા હોય તો ચારણી સાહિત્યની યુનિવર્સિટી કેમ ન સ્થાપી શકીએ આપણે? મને પૂરી શ્રદ્ધા છે કે જે સાહિત્યની આખી પાઠશાળા હતી, હજારો ગ્રંથો જે પાઠશાળા માટે લખ્યા અને ભણાવાયા, ભણ્યા, અને એ ભણેલાએ સહજાનંદ મહારાજને એને પોંખવા પડ્યા એવા બ્રહ્માનંદ જે ભાષાના કવિ હોય, મહાકવિ હોય, એ ભાષાની યુનિવર્સિટી થવી જોઈએ, સંશોધન સંસ્થાન થવી જોઈએ, એકેડેમી થવી જોઈએ. અરે એની પ્રકાશન શૃંખલા થવી જોઈએ. ભળભાખડું થયું છે, સૂરજ કદાચ ઉગે. કદાચ નહીં, સૂરજ ઉગવાનો છે, કારણ કે ચારણી સંસ્થાઓએ આવો સેમિનાર રાખ્યો છે. ઓલા ટીટોડીને ઈંડા જેવું કે બીજા કોઈએ રાખ્યો હોત, અકાદમી એક યુનિવર્સિટી રાખે તો એને રાખવો પડતો હોય, પણ જેના દિલમાં ચારણી સાહિત્ય માટેની દાત છે, ચારણી સાહિત્ય માટેનો પક્ષપાત છે. પ્રેમમાં પક્ષપાત હોય જ, પણ આમાં પક્ષપાત નથી, પોતાના સાહિત્ય માટેની મહત્તાની પ્રતીતિ છે. આવી પ્રતીતિકર પરંપરા વિશે પોખણા કરવાનું મને ટાણું આપ્યું અને મને આપની સમક્ષ રજૂ થવાનો સમય આપ્યો, એ મારા જીવનની પણ એક ચિરસ્મરણીય ઘટના છે.